ભાભર બસ સ્ટેન્ડ પાસે બાઇકને પાછળથી ટક્કર મારતા બે બાઇક સવારને ઇજાઓ પહોંચી। ભાભર શહેરમાં આજે સાંજના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં બાઇકને પાછળથી એક કાર દ્વારા જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા। ઘટના બસ સ્ટેન્ડ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ગુમજીભા માલસિંહ રાઠોડ અને હરેશભા અરવિંદસિંહ રાઠોડ બંને ભાભર જૂના, જેઓ બાઇકમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા બાદ કાર નંબર GJ01 KP 0604 દ્વારા પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ ઉપર ફેંકાઈ ગયા અને ઇજાગ્રસ્ત બન્યા હતા। એટલું જ નહીં, ટક્કર બાદ ગાડી નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચડી ગઈ, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા અને થોડા સમયમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। સ્થાનિક લોકોની મદદથી બંને ઇજાગ્રસ્તોને તરત જ ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે। ભાભર બસ સ્ટેન્ડ છે, નવું બસ સ્ટેન્ડ, ત્યાંથી આવી રહ્યો હતો પેટ્રોલ પુરાઈને, તે પાછળ ડિવાઈડરથી હું આ બાજુ આવવા ગયો ને, હું પાછળથી એને પેલો લોંગ કટ લીધો અને પછી કાબુ ગાડી ના રહેતા એને પાછળથી મને પૂર ઝડપે ટક્કર મારી હતી। ટક્કર મારવાથી મારા બાપા ડિવાઈડરથી આ બાજુ પડી ગયા અને બે ડિવાઈડર વચ્ચે ગાડી છે અને હું ડિવાઈડરથી કૂદીને ઉલા ભાગમાં જતો રહ્યો હતો અને પગને પણ ઈજા થઈ છે અને સાથે સાથે દુખાવો અને કળતર પણ થાય છે। તમારા ફાધરને કેટલો લાગ્યો? મારા બાપાને લાગ્યું છે ને પગે કાળામાં કળતર થાય છે ને હાથે પગે સોલાણું છે પણ છે। સામે વ્યક્તિ કોણ હતું? સામે વ્યક્તિ છે તો ખરી કોઈ, પણ હું એને જાણતો તો નથી નામથી, નાની ઉંમરનો છોકરો છે। નાની ઉંમરનો? તમારું નામ શું? મારું નામ છે રાઠોડ હરેશભાઈ અરવિંદસિંહ। તો પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ અરવિંદસિંહ છે। અરવિંદસિંહ। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવથરા।